નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાખડીના દિવસે એક બહેન પોતાના ભાઈની રાહ જોઈ રહી હતી। હાથમાં રાખડી હતી, આંખોમાં આંસુ હતા અને દિલમાં એક જ સવાલ હતો, શું મારો ભાઈ મને ક્યારેય માફ કરશે? પરંતુ એ બહેનને ખબર નહોતી કે એ જ દિવસે તેના ભાઈ સાથે એવું કંઈક થવાનું હતું, જે સાંભળીને આખું ગામ રડી પડ્યું હતું। કાવ્યા અને રવિ બંને ભાઈ બહેન હતા। નાનપણમાં જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું। રવિ તે સમયે માત્ર 17 વર્ષનો હતો અને કાવ્યા 10 વર્ષની। માતા પિતા ગયા પછી રવિએ ભણવાનું છોડી દીધું અને ગામમાં મજૂરી કરવા લાગ્યો। દિવસભર મજૂરી કરતો અને સાંજે પોતાની નાની બહેન માટે દૂધ અને જમવાનું લઈને ઘરે આવતો। કાવ્યા ઘણી વખત પૂછતી, ભાઈ, તમે ભણતા કેમ નથી? ત્યારે રવિ હસીને કહેતો, મારી બહેન ભણશે ને એટલે હું પણ ભણીશ, એવું માની લઈશ। રવિએ પોતાની દરેક ઈચ્છા કાવ્યાના સપનાઓ માટે કુરબાન કરી દીધી। કાવ્યા મોટી થઈ, ભણી અને તેના લગ્ન એક સારા પરિવારમાં થયા। લગ્નના દિવસે રવિએ બહેનને એક નાની સોનાની વીંટી આપી અને કહ્યું, બહેન, મારી પાસે વધારે કંઈ નથી, પણ તું હંમેશા ખુશ રહે એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે। કાવ્યા ભાઈને ગળે મળીને ખૂબ રડી હતી, પરંતુ લગ્ન પછી બધું બદલાઈ ગયું। કાવ્યાના સાસરિયાને રવિની ગરીબી પસંદ નહોતી। એક દિવસ ઘરમાં રવિ આવ્યો ત્યારે કાવ્યાના સાસુએ બધાની સામે કહી દીધું, આવા ગરીબ ભાઈને અહીં વારંવાર બોલાવવાની શું જરૂર છે? કાવ્યાને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ પતિ સામે કંઈ બોલી ન શકી। થોડા દિવસ પછી રવિ ફરી આવ્યો। તેના હાથમાં કાવ્યા માટે નવી સાડી હતી। કાવ્યાના પતિએ ગુસ્સામાં કહ્યું, તમારી બહેન હવે આ ઘરની છે, તમે વારંવાર અહીં આવીને અમને શરમમાં ન મૂકો। રવિ થોડીવાર ચૂપ રહ્યો, પછી તેણે સાડી કાવ્યાના હાથમાં આપી અને ધીમેથી કહ્યું, બરાબર, હવે હું નહીં આવું। કાવ્યાએ ભાઈને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના મોઢેથી શબ્દો નીકળ્યા નહીં। એ દિવસ પછી રવિ ખરેખર ક્યારેય બહેનના ઘરે ગયો નહીં। વર્ષો પસાર થઈ ગયા। કાવ્યાના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી। પતિનો ધંધો બંધ થઈ ગયો, ઘરમાં પૈસાની તંગી શરૂ થઈ, પરંતુ સૌથી મોટો આઘાત ત્યારે આવ્યો જ્યારે કાવ્યાની નાની દીકરી નેહાને ગંભીર બીમારી થઈ। ડોક્ટરે કહ્યું, ઓપરેશન તાત્કાલિક કરવું પડશે। ઓપરેશન માટે મોટી રકમ જોઈતી હતી। કાવ્યાએ સંબંધીઓ પાસે મદદ માંગી, પરંતુ કોઈ તૈયાર થયું નહીં। આખરે તેને પોતાના ભાઈ રવિની યાદ આવી। તેણે મોબાઈલમાં રવિનો નંબર શોધ્યો। નંબર જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા। તેણે ફોન કરવાની હિંમત કરી, પરંતુ તરત જ તેને વર્ષો પહેલા ભાઈને કહેલા કડવા શબ્દો યાદ આવ્યા। તે ફોન ન કરી શકી। એ રાત્રે કાવ્યા હોસ્પિટલની બહાર બેસીને રડી રહી હતી। ત્યારે હોસ્પિટલના કાઉન્ટર પરથી એક નર્સ આવી અને બોલી, તમારી દીકરીના ઓપરેશનના બધા પૈસા કોઈ વ્યક્તિએ જમા કરાવી દીધા છે। કાવ્યા ચોંકી ગઈ। તેણે પૂછ્યું, કોણે? નર્સે કહ્યું, તેમણે નામ જણાવવાની ના પાડી છે। કાવ્યાએ કંઈ સમજાયું નહીં। બીજા દિવસે નેહાનું ઓપરેશન સફળ થયું। કાવ્યા પોતાની દીકરી પાસે બેઠી હતી ત્યારે એક વૃદ્ધ માણસ હોસ્પિટલમાં આવ્યો। તેણે કાવ્યાને એક નાનકડી થેલી આપી અને કહ્યું, આ તમારા ભાઈએ મોકલી છે। કાવ્યાના હાથ ધ્રુજવા લાગ્યા। તેણે થેલી ખોલી તો અંદર એક જૂની રાખડી હતી, સાથે એક નાની ચીઠી હતી। કાવ્યાએ ધ્રુજતા હાથથી ચીઠી ખોલી। તેમાં લખ્યું હતું, બહેન, તું મને તારા જીવનમાંથી દૂર કરી દીધી
દીધી હતી, પરંતુ તું મારા દિલમાંથી ક્યારેય દૂર થઈ નહોતી. દર વર્ષે રાખડી આવે ત્યારે હું તારા માટે રાખડી ખરીદીશું, પણ તારા ઘરે આવવાની હિંમત કરતી નથી. આ વર્ષે પણ રાખડી ખરીદી છે. જો ક્યારેય તને મારી જરૂર પડે તો મને બોલાવજે. તારો ભાઈ હંમેશા તારી સાથે રહેશે. ચિઠ્ઠી વાંચીને કાવ્યા જમીન પર બેસી ગઈ અને જોરથી રડવા લાગી. તેણે સમજાઈ ગયું કે જે ભાઈને તેણે પોતાનાથી દૂર કર્યો હતો, એ જ ભાઈ વર્ષોથી તેની પાછળ સાયાની જેમ ઊભો હતો. કાવ્યાએ તરત રવિને ફોન કર્યો, પરંતુ ફોન બંધ હતો. તેણે ગામમાં ફોન કર્યો તો ખબર પડી કે રવિ થોડા દિવસોથી બીમાર હતો અને આજે સવારે તેને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કાવ્યા એક ક્ષણ પણ રોકાઈ નહીં. તે હોસ્પિટલ પહોંચી. ત્યાં એક રૂમની બહાર રવિનો ફોટો જોઈને તે ગભરાઈ ગઈ. અંદર જઈને જોયું તો રવિ હોસ્પિટલના પલંગ પર પડ્યો હતો. શરીર ખૂબ નબળું થઈ ગયું હતું. કાવ્યા ભાઈના પગ પાસે બેસી ગઈ અને રડતા બોલી, ભાઈ, મને માફ કરી દો. મેં તમને તજી દીધા હતા. રવિએ ધીમેથી આંખો ખોલી અને બહેન તરફ જોયું. તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે કહ્યું, બહેન, તું મને ક્યાં તજી શકી હતી? તું તો મારી બહેન છે. ભાઈના દિલમાંથી બહેનને કોઈ કાઢી શકે? કાવ્યા રડીને બોલી, પણ મેં તમને ખૂબ દુઃખ આપ્યું. રવિએ કહ્યું, દુઃખ તો ત્યારે થયું હતું જ્યારે તું મને ભાઈ કહેવાનું બંધ કર્યું હતું, પરંતુ તારી દીકરી બીમાર છે એવું સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે મારી દીકરી બીમાર છે. કાવ્યા ભાઈને ગળે લગાવીને રડવા લાગી. એ સમયે રવિએ પોતાની પાસે રાખેલી રાખડી કાવ્યાના હાથમાં આપી અને કહ્યું, આ રાખડી તું મને બાંધીશ? કાવ્યાએ ધ્રુજતા હાથથી રાખડી તેના ભાઈના હાથમાં બાંધી. રવિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે બહેનના માથા પર હાથ મૂકીને કહ્યું, હવે એક વચન આપ. ક્યારેય કોઈ પરિસ્થિતિને કારણે પિતાના ભાઈથી દૂર નહીં થતી. કાવ્યાએ કહ્યું, ભાઈ, હવે જીવનમાં કંઈ પણ થઈ જાય, હું તમને ક્યારેય નહીં છોડું. એક ક્ષણે જાણે વર્ષોથી તૂટેલો સંબંધ ફરી જીવંત થઈ ગયો. ડોક્ટરે રવિની સારવાર શરૂ કરી. થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, હવે તેમની સ્થિતિ સુધરી રહી છે. કાવ્યા હાથ જોડીને ભગવાન સામે ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ પોતાના ભાઈને પાછો મેળવવાની ખુશીના હતા. થોડા દિવસ પછી રવિ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો. કાવ્યા પોતાની દીકરી સાથે તેને લેવા પહોંચી. રસ્તામાં કાવ્યાએ ભાઈનો હાથ પકડીને કહ્યું, ભાઈ, તમે મને જીવનમાં જે આપ્યું છે એ હું ક્યારેય પાછું આપી શકીશ નહીં. રવિ હસીને બોલ્યો, મારે તારી પાસેથી કંઈ પાછું નથી જોઈએ. બસ દર વર્ષે રાખડીના દિવસે મારા હાથ પર આ દોરી બાંધી દેતી રહેજે. કાવ્યાએ ભાઈને ગળે લગાવીને કહ્યું, હવે દર વર્ષે નહીં ભાઈ, આખી જિંદગી. મિત્રો, સંબંધો ક્યારેય ગેરસમજથી તૂટી જાય છે, પરંતુ સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી. ભાઈ બહેનનો સંબંધ દુનિયાનો એવો સંબંધ છે જેમાં ફરિયાદો હોઈ શકે, ગુસ્સો હોઈ શકે, અંતર હોઈ શકે, પરંતુ દિલમાં પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. જો તમારા જીવનમાં પણ કોઈ ભાઈ કે બહેન છે જેને તમે કોઈ કારણસર લાંબા સમયથી વાત નથી કરતા, તો આજે જ એક ફોન કરી દેજો. કદાચ સામેની વ્યક્તિ પણ તમારી જ રાહ જોઈ રહી હશે, કારણ કે ક્યારેક એક રાખડી, એક ફોન અને એક મને માફ કરજે, વર્ષો જૂનો સંબંધ ફરી જીવંત થઈ શકે છે.
યાદ રાખજો, ભાઈ બહેનનો સંબંધ લોહીથી નહીં, લાગણીથી જીવતો હોય છે. અને સાસો ભાઈ ક્યારેય બહેનનો ત્યાગ કરતો નથી, ભલે બહેન તેને ત્યજી દે.